અશ્લીલ સામગ્રી અને આઈટી એક્ટના ઉલ્લંઘન બદલ છેલ્લા 2 વર્ષમાં 50 ઓટીટી પ્લેટફોર્મ બંધ. કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી. ડિજિટલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ તથા ગેરકાયદેસર સામગ્રી સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 2 વર્ષમાં અશ્લીલ સામગ્રી દર્શાવવા અને આઈટી એક્ટ સહિતના લાગુ કાયદાઓના ઉલ્લંઘન બદલ દેશમાં 50 ઓટીટી પ્લેટફોર્મને જાહેર ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યા હોવાનું કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું છે. સરકાર આઈટી એક્ટ 2000 હેઠળ 25 ફેબ્રુઆરી 2021ના રોજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી રૂલ્સ 2021 અમલમાં મૂક્યા હતા. આ નિયમોના ભાગ 3 હેઠળ ડિજિટલ ન્યૂઝ પ્રકાશકો અને ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રીના પ્રકાશકો ઓટીટી પ્લેટફોર્મ્સ માટે આચાર સંહિતા નક્કી કરવામાં આવી છે અને તે મુજબ ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે. આઈટી એક્ટ 2000ની કલમ 79(3)B હેઠળ ગેરકાયદેસર સામગ્રી દૂર કરવા અથવા તેને એક્સેસ બંધ કરવા માટે મધ્યસ્થીઓને સૂચના આપવાની જોગવાઈ છે. સરકાર પ્રાપ્ત ફરિયાદોના આધારે આવા મધ્યસ્થીઓ અને ઓટીટી પ્લેટફોર્મ સામે નિયમિત કાર્યવાહી કરે છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે આઈટી એક્ટની કલમ 67 અને 67A, ભારતીય ન્યાય સંહિતાની કલમ 294 તેમજ સ્ત્રીઓનું અસભ્ય નિરૂપણ અધિનિયમ 1986ની કલમ 4ના ઉલ્લંઘન બદલ છેલ્લા 2 વર્ષમાં 50 ઓટીટી પ્લેટફોર્મ્સને ભારતમાં જાહેર ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યા છે. આ માહિતી અને પ્રસારણ તેમજ સંસદીય બાબતોના રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને 22 જુલાઈ 2026ના રોજ લોકસભામાં રાજાભાઉ પરાગ પ્રકાશ વાજે દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.